झूठ उठाई युधिष्ठिर की तामे झूठ लगाई तामे झूठ उठाई प्रेम के वश अर्जुन रथ हाक्यो प्रेम के वश अर्जुन रथ हाक्यो प्रेम के वश अर्जुन रथ हाक्यो भूली गयो ठकुराई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई हे दुर्योधन को मैं वो जाग कांग विदुर गिर खाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई परमात्मा ने જ વાલો લાગે જે સત્યનું આચરણ કરે વિષ્ણુ ભગવાને સત્યનું આચરણ કર્યું છે મહાદેવે આશીર્વાદ આપ્યા છે અને હવે ભગવાન સુતજી કથામાં આગળ લઈ જતા શિવલિંગની ઉત્પત્તિ કથા કહે ભગવાન શિવે બંનેને વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા બંનેના મસ્તક પર પોતાનો વરદહસ્ત પધરાવી અને ભગવાન શિવ જે લિંગાકાર સ્વરૂપ પ્રગટ થયા હતા અગ્નિ જરતા સ્તંભના સ્વરૂપમાં એને નાનું બનાવી અને લિંગાકારે સ્થાપ્યું છે આગળ જોઈ ગયા આપણે જો લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો મુદન લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો દન લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો મુદન ઓહો લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો દન ભજન કરી લો ભોલાનાથના શુદ્ધ રાખીને મન હો ભજન કરી લો ભોળાનાથના શુદ્ધ રાખીને મન મગન ગિરી લો શિવ ગુણ ગાવે મગન ગિરી લો શિવ ગુણ ગાવે અર્પણ તન મન ધન અર્પણ તન મન ધન ધરતી ધન ધનાધન ધરતી ધન ધનાધન ગાજે રે ધન ધરતી ધન ધરતી ધન ધનાધન ગાજે રે ધરતી ધન ધનાધન ધરતી ધન ધનાધન લિંગાકારે શિવજી પ્રગટ્યા શિવરાત્રિનો દિન ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રગટ થયા છે અને અગ્નિ જરતા સ્તંભને ભગવાન શિવે લિંગ આકારે થાપી બ્રહ્મા અને વિષ્ણુને આજ્ઞા કરી છે કે હે બ્રહ્મા હે વિષ્ણુ તમે હર હંમેશ મારા આ શિવલિંગની પૂજા કરજો આ પૃથ્વીના પ્રારંભની સૃષ્ટિના પ્રારંભની વાત છે જ્યારે કોઈ પણ દેવી દેવતાની પૂજા ન હતી પ્રથમ ભગવાન મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુને આજ્ઞા કરી છે કે હર હંમેશ તમે શિવલિંગની પૂજા કરજો ત્યારથી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા ચાલુ થઈ છે અને શિવલિંગની પૂજા આપણે અગાઉ જોઈ ગયા કે દરેક ઘરમાં દરેક વ્યક્તિની ફરજ છે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવી જોઈએ દેવતાઓ પણ હર હંમેશ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરે ભગવાન વિષ્ણુ શિવના નાભલિંગની પૂજા કરે બ્રહ્માજી ભગવાન શિવના મણિરતિત શિવલિંગની પૂજા કરે ઇન્દ્ર ભગવાન મહાદેવના રત્નજડિત શિવલિંગની પૂજા કરે કુબેર યમ ઇન્દ્ર અગ્નિ વાયુ બધાને પોતપોતાના શિવલિંગો છે અરે સાક્ષાત ભગવાન શિવ પણ પોતાની સામે શિવલિંગ રાખી અને એનું ધ્યાન કરે છે ભગવાન મહાદેવની સમક્ષ પણ શિવલિંગ હોય છે બ્રહ્માજી શિવલિંગની પૂજા કરે મહાદેવ શિવલિંગની પૂજા કરે શિવલિંગ એટલે બ્રહ્માંડનું પ્રતીક છે ઘણા લોકો એવું માને છે ઘણા લોકો એમ કહે કે શિવલિંગ એટલે ભગવાનનું કોઈ વિભિન્ન અંગ હશે શિવ મહાપુરાણમાં આપણે અગાઉ જોઈ ગયા ભગવાન મહાદેવ નિરાકાર તત્વ છે જેનો કોઈ આકાર જ નથી
વેદો જેનો પાર ન પામી શકે, બ્રહ્માદિ દેવતાઓ જેનો અંત ન શોધી શકે. નિરાકાર છે, અમાપ છે ભગવાન શિવ. ભગવાન શિવનું કોઈ અંગ નથી. લિંગ એ બ્રહ્માંડનું પ્રતીક છે, આકાશનું પ્રતીક છે. આકાશે તાડકાલિંગમ પાતાલે હાડકેશ્વરમ. શિવલિંગ એટલે આકાશનું પ્રતીક, શિવલિંગ એટલે અગ્નિનું પ્રતીક. આપણે અગાઉ જોઈ ગયા ને, બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભગવાન શિવ અગ્નિ જરતા સ્તંભના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ઘણા લોકો એમ કહે કે બહેનો એ શિવલિંગને ન અડવું, બહેનો એ શિવલિંગને સ્પર્શ ન કરવો. શું કામ? તો કે ભગવાન શિવનું કોઈ અંગ છે. શિવ મહાપુરાણમાં લખ્યું છે, જે પણ વ્યક્તિ શિવલિંગનો ગલત અર્થ કરે એની 71 પેઢી નરકમાં પડે છે. 71 પેઢી. ભગવાન શિવનું શિવલિંગ એ ભગવાન મહાદેવનું કોઈ વિભિન્ન અંગ નથી. શિવલિંગ તો અગ્નિનું સ્વરૂપ છે. અને બહેનોએ સ્પર્શ કરવાની એટલા માટે મનાય છે કે શિવલિંગ એ પણ અગ્નિ છે અને સ્ત્રી એ પણ અગ્નિ છે. આ બંને અગ્નિ જો પરસ્પર ટકરાય તો અનર્થ થાય. એટલા માટે બહેનોએ શિવલિંગને સ્પર્શ કરવાની મનાય છે. શિવલિંગ પણ અગ્નિ અને સ્ત્રી પણ અગ્નિ. ભગવાન શિવ એ વિસર્જન શક્તિ છે અને સ્ત્રી એ સર્જન શક્તિ છે. સ્ત્રી છે એ અજાતિ છે. બ્રહ્માજીએ 4 વર્ણ બનાવ્યા, બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય. પણ સ્ત્રીની કોઈ ચોક્કસ જાતિ નથી બનાવી. એની પ્રેક્ટિકલ ખબર કેમ પડે? દીકરી એના બાપુજીને ત્યાં હોય તો એને બીજી સરનેમ લાગુ પડતી હોય, પતિને ત્યાં જાય તો વળી એ સરનેમ લાગુ પડે. કે જેમના ઘરે પણ જાય એ સરનેમ એને લાગુ પડે. એનો અર્થ એ છે કે એની કોઈ ચોક્કસ જાતિ નથી સ્ત્રીની. 4 વર્ણ બનાવ્યા બ્રહ્માજીએ, બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય. પણ સ્ત્રીની કોઈ ચોક્કસ જાતિ નથી. અને સ્ત્રી એ ઉર્જા છે, સ્ત્રી એ અગ્નિ છે. હમણાં અમારે કથા હતી, એક ભાઈ બહુ ભાવિક મને કે બાપુ મારા ઘરે પધારો ને પધરામણી કરવા માટે. અને મેં કહ્યું સમય મળશે તો આવીશું. અને અમે ગયા પણ એમના ઘરે. આખું ઘર વિવેકી, સંસ્કારી. અમે જઈને બેઠા તો એમના મોટા દીકરા, નાનો દીકરો બધા એક એક વંદન કરવા માટે આવ્યા. એટલે પછી એમ ઓળખાણ આપતા હતા, બાપુ આ મારો મોટો દીકરો છે, બાપુ આ મારો નાનો દીકરો, બાપુ આ મારા મોટા દીકરાની વહુ, અમારી પુત્ર વધુ, આ મારા નાના દીકરાની વહુ છે. એમ બધાની ઓળખાણ આપતા. બાપુ આ 2 દીકરીઓ છે મારી. અને જ્યારે એમના ધર્મપત્ની આવ્યા અને વંદન કર્યા ત્યારે મને કહ્યું, બાપુ આ અમારા કુળદેવી છે. એટલે મેં પણ કહ્યું, કેમ એમ કહો છો? અને બહુ સરસ જવાબ આપ્યો. મને કે બાપુ એ આવી પછી મારું કુળ આગળ વધ્યું, એટલે મારે તો એ કુળદેવી જ ને. આવું સન્માન આપે એવા કેટલા? મારું કુળ એ નથી આગળ વધ્યું છે. બહુ સરસ જવાબ આપ્યો. એટલે એ અમારી કુળદેવી છે. વંશ આગળ વધારવા માટે સ્ત્રીની જરૂર છે. અને સ્ત્રી છે નારી ન નિધિએ, નારી રતનની ખાણ, નારી થકી નર નિપજા, ધૂ પ્રહલાદ સવાર. પણ હવે દશા કોણ જાણે કેવી થઈ છે. દીકરીનો જન્મ થાય અને સાસુને સમાચાર આપવામાં આવે ને ત્યાં સાસુનું જ મોઢું જાણે ખાટી સાસ પીધી એવું થઈ જાય. અમારે માંડવો આવ્યો એમ કે સાસુનો સમાચાર મળે ને, દીકરી આવી તો કે અમારે માંડવો આવ્યો. ખાટી સાસ નો પીવડાવી હોય એવું મોઢું કરે. એને કેવું જોઈએ કે એક દિવસ તું માંડવો નહોતી. અને માંડવો ન હોત તો એને ખબર છે આ દેશના માંડવાની તાકાત છે. આ દેશના માંડવાએ આ દેશને શિવાજી આપ્યો. ન હોત શિવાજી તો સુનિત હોત ઝબકી. આ દેશના માંડવાની તાકાત છે જેને મહારાણા પ્રતાપ આપ્યો, રામ, કૃષ્ણ. આ દેશના માંડવા ન હોત તો આ બધા ક્યાંથી હોત? અરે તમે ને અમે ક્યાંથી હોત આ માંડવો ન હોત? પણ માંડવો આવ્યો એમ. દીકરી એ તો જગદંબા છે. આપણી હિન્દુ સંસ્કૃતિ અનુસાર દીકરીને 11 વર્ષ સુધી તો જગદંબા જ માનવામાં આવે છે. એટલા માટે બહેનો જ્યારે ગોણીઓ કરે ને ત્યારે દીકરીઓના પગ ધોઈ અને શરણામત લે છે, પાણી પીવે છે. શું કામ? એ સાક્ષાત જગદંબા છે. પણ હવે દશા એવી થઈ છે કે આપણે દીકરીને ગર્ભમાં મારવાનું ચાલુ કર્યું છે. પેલા રિવાજ હતો હશે કદાચ દૂધ પીતી કરવાનો, પણ એ સારા હતા, જન્મમાં દેતા, જન્મમાં પછી દૂધ પીતી કરતા. અને આપણે તો જન્મમાં પણ નથી દેતા. જે દેશમાં દીકરીને જગદંબા માની એનું પૂજન કરવામાં આવે એ દેશમાં આટલી સ્ત્રી ભ્રૂણ હત્યા થાય, એ દેશમાં એટલા ગર્ભપાત થાય.
પરમાત્માની દેન છે. સ્ત્રી એ પરમાત્મા તરફથી મળેલું એક સમજી લો સૌભાગ્ય. તમારે ત્યાં જો દીકરીનો જન્મ થાય તો એમ સમજવાનું કે તમારું સૌભાગ્ય છે. ભગવાને તમને કન્યાદાન આપવાના હકદાર બનાવ્યા છે. માણસે પોતાના જીવન દરમિયાન આ દાન કરવા જોઈએ. સુવર્ણદાન, કન્યાદાન, ભૂમિદાન, ગૌદાન. કન્યાદાનના ઋણમાંથી મુક્ત થવાનો પરમાત્માએ તમને અવસર આપ્યો છે એમ સમજવાનું. કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો બહેનો કે દીકરીને મારવાનું બંધ કરીશું, ગર્ભપાત નહીં કરાવીએ, એને જન્મમાં દઈશું. દીકરી કોઈને જોતી નથી, વહુ બધાને જોઈ છે. હમણાં તો મેં એક રિક્ષા પાછળ વાંચ્યું, બહુ સરસ લખ્યું હતું, બેટી નહીં બચાવોગે તો બહુ કહા સે લાઓગે. બહુ સાચી વાત છે. વહુ બધાને એમ કે સારી વહુ ગોતજો, પછી દીકરી તો કે ઈ નથી. દીકરી જો તમારા આંગણે હોય તો માનજો કે તમે ભાગ્યશાળી છો. સ્ત્રી એ ઉર્જા છે, સ્ત્રી એ અગ્નિ છે. ભગવાન શિવ એ સર્જન શક્તિ, વિસર્જન શક્તિ છે, સ્ત્રી એ સર્જન શક્તિ છે. એટલે શિવલિંગને અડવાની મનાય છે. બંને અગ્નિ પરસ્પર ટકરાય તો અનર્થ થાય એટલા માટે. બાકી ભગવાન શિવનું કોઈ અંગ છે તો બહેનોએ અડવું એવું નથી, ન અડવું એવું નથી. આપણને બધાને ખબર છે, આપણે શિવાલય શિવલિંગ ઉપર જલાધારી શું કામ રાખીએ છીએ? મહાદેવનું અગ્નિ સ્વરૂપ છે, બીજું કોઈ સ્વરૂપ નથી. લિંગ સ્વરૂપ એટલે અગ્નિ સ્વરૂપ, આકાશનું પ્રતીક. એટલા માટે શિવલિંગની પૂજા સર્વત્ર માનવામાં આવી છે. શિવલિંગની પૂજા બધાએ શું કામ કરવી જોઈએ? જુઓ, તમે બ્રહ્મદેવતાઓને પૂછો કે ભાઈ અમને ગ્રહ નડે છે, ફલાણા ગ્રહની વિધિ કરવી છે, તો તરત એમ કે શિવલિંગનો અભિષેક કરો, શિવની પૂજા કરો. નાગ દોષ છે તો એમ કહે શિવની પૂજા કરો. પિતૃ દોષ છે તો એમ કહે શિવલિંગની પૂજા કરો. કેમ કે ગ્રહો, નક્ષત્રો એ આ બ્રહ્માંડથી બારા તો છે જ નહીં, અને શિવલિંગ એટલે આકાશનું પ્રતીક છે. આકાશની પૂજા કરીએ ત્યારે બધાની પૂજા, બધું આખા બ્રહ્માંડની પૂજા, સમગ્ર બ્રહ્માંડની પૂજા. પછી એક એકની પૂજા ન કરવી પડે. એક સાંધે 100 સંધાય, 100 સાંધવા જાવ તો એક હોય એ પણ જાય. પાણી રેડું મૂળમાં તો કુપળ સુધી જાય. આ વટવૃક્ષ હોય એના મૂળમાં એક જળનો લોટો રેડી દઈએ, પછી એક એક પાંદડું ન પલાળવું પડે, એ પહોંચી જાય. એમ મહાદેવ એ મૂળ છે. ભગવાન શિવની પૂજા કરો એટલે 33 કોટી દેવતાની પૂજા કર્યાનું ફળ મળે છે. અરે શિવ મહાપુરાણ અનુસાર તો શિવલિંગની જ્યારે પૂજા કરે ત્યારે પૂજા કરવા વાળો જે વ્યક્તિ છે એની પૂજા એમાં થઈ રહી છે. કેમ કે આપણે આ આકાશથી બહાર તો છીએ નહીં. શિવલિંગ એટલે આકાશનું પ્રતીક, અને પૃથ્વી એની પીઠ છે. હવે પૃથ્વી અને આકાશ દ્વારા જ આપણને બધું મળે છે. જે કંઈ મળે, અન્ન જોઈતું હોય તો આ પૃથ્વીની જરૂર પડે. આકાશમાંથી વૃષ્ટિ થાય ત્યારે અન્ન મળે છે. અરે આ કપડાં પહેરવા માટે પણ કપાસ જોતો હોય તો પૃથ્વીની અને આકાશની જરૂર પડે. આકાશમાંથી વૃષ્ટિ થાય ત્યારે કપાસ થાય. પૃથ્વી હોય તો આપણે આ કપડાં પહેરીએ છીએ. જે પણ જોઈએ તે પૃથ્વી અને આકાશ દ્વારા જ બધું મળે છે. પછી હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, ઈસાઈ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એ બધાને સિસ્ટમ તો આ જ લાગુ પડે છે. પૃથ્વી અને આકાશની તો બધાને જરૂર પડે છે. એટલે શિવલિંગની પૂજા એ નિરપવાદ છે. એનો કોનો કોઈ અપવાદ ન કરી શકે. હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, આ આકાશની નીચે બધા રહે છે, તો આકાશની પૂજા કરવી દરેકની ફરજ છે. આ પૃથ્વી એની પીઠ છે, તો પીઠ પર આપણે બધા રહીએ છીએ. પીઠની પૂજા કરવી આપણી ફરજ છે. સોના ચાંદીના ઘરેણા પહેરવા હોય તો એ પૃથ્વીની જરૂર પડે. જીવન જરૂરિયાત દરેક વસ્તુ આપણને આ પૃથ્વી દ્વારા મળે છે. આપણે ગાડીઓ ચલાવીને પેટ્રોલ ડીઝલ માટે પણ આ પૃથ્વીની જરૂર પડે છે. જે કંઈ મળે છે એ આકાશ અને પૃથ્વીની દેન છે. અને આકાશ એ શિવલિંગનું પ્રતીક છે, અને પૃથ્વી એની પીઠ છે. એટલે આકાશ આપણા બધાના પિતા છે. શિવલિંગ ભગવાન મહાદેવ બધાના જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો. ભગવાન મહાદેવ આખા જગતના પિતા છે. શિવલિંગ માનીને પૂજા ન કરો તો પોતાના માતા પિતાનું પ્રતીક માનીને પૂજા કરી શકો. આકાશ એટલે પિતા, અને પૃથ્વી એટલે એની પીઠ એ માતા છે. અરે આપણે ત્યાં તો જુઓ, ગીતોમાં પણ ગવાયું. હિન્દી પિક્ચરનું ગીત છે, બહુ સરસ. ગાઓ જયસુખભાઈ. જયસુખભાઈને વાંધો નથી, તમને કોઈ નથી ને? આને ભજન સમજજો. धरती मेरी माता
पिता समा मुझको तो अपना सा लागे सारा जहां। धरती सब गाइए, ये भजन है। पिता आसमां मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता आसमां मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता आसमां मुझको तो अपना सा लागे सारा जहां। આ ધરતી આપણી બધાની માતા છે અને આ પિતા આકાશ આપણા બધાના પિતા છે। મુझको तो अपना सा लागे सारा जहां। આ આખી દુનિયા આપણી છે। વસુદેવ કુટુંબ એમ કહીએ છીએ આપણે। એક જ કુટુંબની ભાવના। આપણે જ્યારે પણ જય ઘોષ કર્યો ત્યારે વિશ્વ કા કલ્યાણ હો એમ જ કહીએ છીએ। અમારું હારું થાવ એમ કહીએ એ પ્રથા આપણી નથી। સનાતનની પ્રથા તો એ છે વિશ્વ કા કલ્યાણ હો, આખા વિશ્વનું કલ્યાણ થાય, બધાનું હિત ઈચ્છવા વાળા। સનાતન ધર્મ એટલે વિશાળતા। સનાતનની બાહો જ્યારે ફેલાવવામાં આવે ત્યારે સમગ્ર બ્રહ્માંડને પોતામાં સમાવી લેવાની ભાવના। શિવલિંગ એટલે આકાશનું પ્રતીક અને પૃથ્વી એની પીઠ છે। આકાશ આપણા બધાના પિતા છે, આ પૃથ્વી આપણી માતા છે અને બધાને એક સરખું જ લાગુ પડે છે। ऊंचे ऊंचे पर्वतों की बादलों सी होड़े, ऊंचे ऊंचे पर्वतों की बादलों से होड़े। ऊंचे ऊंचे पर्वतों की बादलों सी होड़े। ऊंचे ऊंचे पर्वतों की बादलों से होड़े। नदिया काहे रे सारे बंधनों को तोड़े। नदिया काहे रे सारे बंधन को तोड़े। આ તો આપણે બધું ઊભું કર્યું છે, બાકી નદીને કોઈ કાંઈ બંધન લાગુ પડતા નથી। એ તો હરિદ્વારથી નીકળે અને કલકત્તા જાય તો વચ્ચે ગમે આનું ખેતર આવે પલાળતી જાય અને પંચતરણની અહીંથી નીકળે તો સિંધમાં થઈને પાછી પાકિસ્તાનમાં વહી જાય અને કાંઈ સરહદો લાગુ નથી પડતી। સરહદો આપણે ઊભી કરી છે। આખું બ્રહ્માંડ नदिया काहे रे सारे बंधनों को तोड़े। नदिया काहे रे सारे बंधनों को तोड़े। फूलों की हंसी में बसी है मेरी जान, मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता धरती मेरी माता पिता आसमां मुझको तो अपना सा लागे सारा जहां। धरती मेरी माता पिता आसमां। આ ધરતી આપણી માતા છે અને આકાશ પિતા છે। આકાશ એ તાડકા લિંગમ, ભગવાન મહાદેવનું લિંગ। આકાશ એ શિવલિંગનું પ્રતીક છે અને શિવલિંગની પૂજા કરવી દરેક વ્યક્તિની ફરજ છે। ભગવાન શિવે જ્યારે કોઈ પણ દેવી દેવતાની પૂજા ન હતી ત્યારે પ્રથમ બ્રહ્મા અને વિષ્ણુને આદેશ કર્યો છે કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, તમે હર હંમેશ મારા આ શિવલિંગની લિંગ સ્વરૂપની પૂજા કરજો। લિંગ સ્વરૂપ એટલે આકાશનું પ્રતીક, લિંગ સ્વરૂપ એટલે નિરાકાર સ્વરૂપનું પ્રતીક, લિંગ સ્વરૂપ એટલે વાયુનું પ્રતીક, લિંગ સ્વરૂપ એટલે અગ્નિ પ્રતીક। પૃથ્વી પણ લિંગાકાર છે, અગ્નિને પ્રજ્વલિત કરો એટલે લિંગાકાર બનશે। આકાશ લિંગાકાર છે અને આકાશમાં રહેલો વાયુ આકાશથી બહાર છે ને એટલે વાયુ પણ લિંગાકાર છે। અને પૃથ્વી પર ત્રણ ભાગમાં જે જળ છે, પૃથ્વી લિંગાકાર છે તો જળ પણ લિંગાકાર છે।
ભગવાન શિવે પ્રથમ બ્રહ્મા અને વિષ્ણુને આજ્ઞા કરી છે કે હર હંમેશ શિવલિંગની પૂજા કરજો અને દરેક વ્યક્તિ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરી શકે. શિવ મહાપુરાણ કહે છે સ્ત્રી ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરી શકે, પુરુષ ભગવાન મહાદેવના શિવલિંગ, 4 વર્ણ બ્રાહ્મણ શુદ્ર ક્ષત્રિય અને વૈશ્ય 4 વર્ણના લોકો ભગવાન મહાદેવની પૂજા કરી શકે. કુંવારિકા દીકરી હોય ભગવાન મહાદેવની પૂજા કરી શકે, વિધવા માતાઓ પણ ભગવાન શિવની પૂજા કરી શકે. નિયમ એટલો છે કે જે શિવલિંગની પ્રતિષ્ઠા થઈ હોય એમણે બહેનોએ અડવું નહીં. શિવલિંગની પ્રતિષ્ઠા થઈ હોય એમને બહેનોએ અડવાની મનાય છે. અને એ કારણ મેં તમને દર્શાવ્યું છે કે એનું કારણ એ છે કે શિવલિંગ પણ અગ્નિ છે અને સ્ત્રી પણ અગ્નિ છે. બે અગ્નિ પરસ્પર ટકરાય નહીં એટલા માટે. બાકી ક્યારેક સ્પર્શ થઈ જાય તો શિવ કાંઈ શ્રાપ ન આપે. મહાદેવ એ તો મુક્તિના દાતા છે. બાકી જળ ચડાવી શકો, બિલીપત્ર ચડાવી શકો, દૂધ ચડાવી શકો, દરેક ભગવાન મહાદેવની પૂજા કરી શકે. સ્ત્રી અને પુરુષ, કુંવારિકા દીકરી ભગવાન મહાદેવની પૂજા કરી શકે, વિધવા માતાઓ. અરે ભૂત પ્રેત જો ભગવાન મહાદેવની પૂજા કરતા હોય તો આ દેશની બેન બેટીઓએ શું ગુનો કર્યો? ભૂત ભાવન ભગવાન મહાદેવ, ભૂતો જેની પૂજા કરે મહાદેવની, દૈત્યો મહાદેવની પૂજા કરે. અનેક રાક્ષસોએ ભગવાન મહાદેવની પૂજા કરી અને અનેક વરદાનો મેળવ્યા છે. એટલે શિવલિંગની પૂજા દરેક વ્યક્તિ કરી શકે. આકાશનું પ્રતીક માની અને મહાદેવની પૂજા. અને ભગવાન શિવની પૂજા એકદમ સરળ છે. જો અઘરું છે જ નહીં. તમને એમ થાય કે અમારે શિવલિંગની પૂજા કરવી છે તો શિવ મહાપુરાણ અનુસાર શિવ મહાપુરાણ કહે છે કે પૃથ્વી પર કંકર એટલા શંકર છે. પૃથ્વી પર જેટલા કંકર એટલા શંકર. પૃથ્વી પરનો કોઈ પણ કંકર લઈ અને મંદિરમાં મૂકો, એની પૂજા કરો શિવલિંગ માનીને, તો એમાં પ્રાણ પૂરવાની જરૂર નથી રહેતી. એમાં પ્રાણ છે જ. વિરાજતા શિવ શંભુ ત્રિલોક પર અટલ, આકાશ હો પાતાલ હો કે હો ધરા પટલ. શિવ છે કંકણમાં હયાત, એક એક કણ કણમાં ભગવાન શિવ છે. અને એટલા માટે શિવાલયની જ્યારે પ્રતિષ્ઠા હોય ત્યારે એમ લખવામાં આવે શિવ મંદિરની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા ન લખવામાં આવે. પછી અમુક લખતા હોય તો એને મુબારક. બાકી શિવલિંગની કોઈ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા થતી જ નથી. મહાદેવની ફક્ત પ્રતિષ્ઠા થાય છે. કેમ કે પ્રાણ તો એમાં છે જ. પ્રાણ પ્રતિષ્ઠા એને કહેવાય જે આપણે મૂર્તિઓ બનાવી હોય એમાં પ્રાણ પૂરવો પડે એટલે એમની પ્રાણ પ્રતિષ્ઠા થાય. જ્યારે ભગવાન મહાદેવની ફક્ત પ્રતિષ્ઠા જ થાય છે. મહાદેવમાં પ્રાણ પૂરવો નથી પડતો. એક એક કણકણમાં ભગવાન શિવ હયાત છે. એટલે પૃથ્વી પર કંકર એટલા શંકર છે. પૃથ્વી પરનો કોઈ પણ કંકર લઈ અને મંદિરમાં રાખીને પૂજા કરો. નિયમ એવો છે કે અંગૂઠા જેવડું હોવું જોઈએ. આપણા હાથના અંગૂઠા જેવડું શિવલિંગ, એનાથી છે નાનું કે મોટું એવડું શિવલિંગ ઘરમાં રાખવું. જેનાથી અંગૂઠાથી મોટું જો શિવલિંગ હોય ને તો અપૂજ રહે તો ન ચાલે. અંગૂઠાના માપનું અથવા એનાથી થોડું નાનું શિવલિંગ હોય તો ક્યારેક પૂજા ન કરી શકો, બહારગામ ગયા હોય અને પૂજા ન થાય, અપૂજ રહે તો પણ ચાલે. એટલે અંગૂઠાના માપનું શિવલિંગ રાખવું. ઘરમાં શિવલિંગ જે રાખીએ અને પૃથ્વીનો કોઈ પણ કંકર લઈ અને શિવલિંગ તરીકે સ્થાપિત કરો તો એને પાષાણ લિંગ કહેવાય. પાષાણ લિંગ. પછી બહુ મોટું શિવલિંગ રાખવાની, ઘણાને એવું એમ હોય કે અમારે મોટું શિવલિંગ રાખવું છે તો શિવલિંગ અંગૂઠાથી મોટું શિવલિંગ રાખવું હોય ઘરે તો ક્યારેક નર્મદા સ્નાન કરવા માટે જઈએ અથવા તો નર્મદાથી શિવલિંગ મગાવો તો એને બાણલિંગ કહેવાય. નર્મદાના કંકર એટલા શંકર. ઓમકારેશ્વર ક્યારેક જાઓ તો ત્યાં કમંડલકુંડમાં ઓટોમેટિક ભગવાન શિવના શિવલિંગ ઉદ્ગમ સ્થાન છે. નર્મદામાં ભગવાન શિવના કંકર એટલા શંકર છે. નર્મદાનું બાણ ગમે તેવડું રાખો તો એની ક્યારેક પૂજા ન થાય તો પણ ચાલે. જેને બાણલિંગ કહેવાય. પૃથ્વી પરનો કોઈ પણ કંકર ઉપાડી અને મંદિરમાં સ્થાપિત કરો તો એ પાષાણલિંગ. નર્મદામાંથી લાવીએ તો બાણલિંગ. કોઈ સ્ફટિકનું શિવલિંગ બનાવી અને એની પૂજા કરી શકે. ચાંદીમાંથી શિવલિંગ બનાવો તો રજત શિવલિંગ, સોનામાંથી બનાવો સુવર્ણલિંગ. હમણાં અમારી અબ્રામા ગામમાં કથા હતી નવસારીની બાજુમાં, અને એક ભાઈ સવારમાં પૂજામાં રોજ બેસતા હોય ને, ભાસ્કરભાઈ કરીને છે, સરસ મજાનું સોનાનું શિવલિંગ લઈને આવ્યા અને મને કે બાપુ આની હારો હાર પૂજા થઈ જાય ને
અને બાપુ મેં બીજું કાંઈ ભેળું નથી કર્યું, પણ આ સોનાનું એક શિવલિંગ એટલા માટે બનાવ્યું છે બાપુ કે હું રોજ એની પૂજા કરું છું, પણ હું ગયા પછી જો સોનાનું હોય ને તો છોકરાઓ પૂજા કરે, નહીં તો બીજા શિવલિંગ કદાચ પૂજા કરે ન કરે, એટલે મેં સોનાનું શિવલિંગ બનાવ્યું છે જેથી કરીને છોકરા એની પૂજા કરે. જુઓ કેવા ભાવ હોય છે લોકોને. સોનામાંથી શિવલિંગ બનાવી શકો જેને સુવર્ણલિંગ કહેવાય, ચાંદીમાંથી બનાવો રજતલિંગ, તાંબામાંથી બનાવીએ તામ્રલિંગ, કોઈ પણ ધાતુનું શિવલિંગ બનાવી શકાય. અરે પૂજા જ કરવાની ઈચ્છા હોય અને પૂજા જ કરવી હોય તો ભગવાન મહાદેવની પૂજા એકદમ સરળ છે. સવારમાં થોડી અમથી ક્યાંયથી માટી લઈ આવી અને માટીમાં ગંગાજળ સુગંધિત દ્રવ્યો ભેળવી અને સરસ મજાનું જો એનું શિવલિંગ બનાવવામાં આવે માટીમાંથી તો એને પાર્થિવ શિવલિંગ કહેવાય. ક્યારેય સમય મળે તો ઘરના આંગણે બ્રહ્મદેવતાઓને બોલાવી અને પાર્થિવ શિવલિંગની પૂજા કરાવી વિધિ વિધાનથી. શ્રાવણ માસ હોય, માઘ માસ હોય, કાર્તિક મહિનામાં ભગવાન શિવને દરેક કોઈ પણ મહિનામાં ભગવાન મહાદેવની પૂજા કરો. બધા જ માસ ઉત્તમ માનવામાં આવે છે ભગવાન શિવની પૂજા માટે. માટીમાંથી જે બનાવવામાં આવે એને પાર્થિવ શિવલિંગ કહેવાય. ક્યારેય સમય મળે બ્રહ્મદેવતાને ઘરે બોલાવી 1 2 3 4 5 જેટલા અનુકૂળ હોય એટલા બ્રાહ્મણો બોલાવી અને વિધિવત ભગવાન મહાદેવનું પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે માટીમાંથી અને પરિવારના બધા મળી અને પૂજા કરે. નિયમ એવો હોય છે કે સવારમાં પાર્થિવ શિવલિંગ બનાવીએ, આખો દિવસ એની પૂજા થાય 16 પ્રચારે 16 પ્રકારે 16 પ્રકારે મહાદેવની પૂજા કરીએ અને 16 પ્રચાર પૂજા કહેવાય, જેમાં નૈવેદ્ય, ધ્યાન, આરતી, વંદના, ધૂપ, દીપ એમ 16 પ્રકારે મહાદેવની પૂજા કરીએ જેને 16 પ્રચારની પૂજા કહેવાય. પાર્થિવ શિવલિંગ બનાવી અને 16 પ્રકારે ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે અને રાત્રિના સમયે વળી સંધ્યા સમય થાય ત્યારે ધૂપ દીપ પૂજા આરતી કરી અને એને જળમાં વિસર્જન કરવાનું હોય. બ્રાહ્મણો દ્વારા બનાવીને શિવલિંગની પૂજા ક્યારેક ઘરના આંગણે કરાવીએ, અતિ ઉત્તમ. અને આમ પણ કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવના પાર્થિવ શિવલિંગની પૂજા કરી શકે. પાર્થિવ શિવલિંગની પૂજા માટીનું શિવલિંગ બનાવી અને ઘરે પણ પૂજા કરી શકાય. 16 પ્રચારે પૂજા, બીલીપત્ર ચડાવો, પુષ્પ ચડાવો. જેને પાર્થિવ શિવલિંગ બનાવી અને બહેનો અડી પણ શકે, સ્પર્શી પણ શકે. ઘરમાં જે શિવલિંગ રાખીએ એને શિવલિંગને ચલિત શિવલિંગ કહેવાય. આપણા મંદિરિયામાં ઘણા લોકોની એવી માન્યતા છે કે ભગવાન શિવને મંદિરમાં બેસાડીએ પછી શિવ કોઈ દિવસ ફરે નહીં, આવું ઘણાની માન્યતા હોય છે. પણ એ પ્રતિષ્ઠિત શિવલિંગ હોય એની વાત છે. ઘરમાં જે આપણે શિવલિંગ રાખીએ મંદિરમાં એને ચલિત શિવલિંગ કહેવાય. ચલિત શિવલિંગ એટલે હાલતું ચાલતું શિવલિંગ, હરતું ફરતું શિવલિંગ. એ શિવલિંગને તો ક્યારેક બાર ગામ ગયા હોય અને પૂજાનો નિયમ હોય કાયમનો તો થેલીમ નાખીને સાથે પણ લઈ જઈ શકો. આપણા ઘરમાં જે શિવલિંગ રાખતા હોય મંદિરમાં. અને ઘણા લોકો એમ કહે કે બાપુ અમારા ઘરમાં શિવલિંગ હતું પણ અમુક કોઈ આવ્યા ને એમણે કહ્યું કે આ શિવલિંગ તમારે ન રખાય, જલમાં પધરાવી દો, એટલે અમે વિસર્જન કરી દીધું. શિવલિંગ ઘરમાં હોય તો વિઘ્ન આવે. ઘણા આવી ગ્રંથિઓ પકડાવે લોકોને. કઠણાઈ વાળો હોય જેના ઘરમાં મહાદેવ બિરાજિત હોય ત્યાં કોઈ દિવસ વિઘ્ન આવે? મહાદેવ એ તો જેના ઘરમાં શિવલિંગ બિરાજિત હોય એના ઘરમાં રોગ પણ ના આવે. કેમ કે રોગ પણ ભગવાન મહાદેવના ગણ છે. ભગવાન મહાદેવની અનુમતિ વગર આવે જ નહીં રોગ. ભગવાન મહાદેવની શિવલિંગ લગભગ ગામની બહાર હોય. જોજો તમે, રામજી મંદિર ગામની વચ્ચે હોય અને શિવાલય ગામની બહાર હોય. શું કામ? ભગવાન મહાદેવ કહે છે કે આખા ગામની આધિ વ્યાધિ અને ઉપાધિ લઈ અને હું અહીં બેઠો છું. રોગને પણ આવવું હોય તો મારી પરમિશન લેવી પડે. મહાદેવના આદેશ વગર રોગ પણ ગામમાં પ્રવેશી ન શકે. તો ઘણા લોકો એવો વિચાર કરે શિવલિંગ ગામની બારોબાર શું કામ મહાદેવને રાખે છે, ગામમાં ન રખાય એટલે. આવા લોકો જે વાતો કરે એને કોણ પહોંચે? ભગવાન શિવ ગામની બહાર એટલા માટે હોય છે કેમ કે ભગવાન શિવનું દ્વાર હંમેશા માટે ખુલ્લો હોય. આ તો સમય પ્રમાણે અત્યારે તાળા લગાવવા પડે, નહીં તો ભગવાન શિવના શિવાલય કોઈ દિવસ તાળું ન હોય. એ હર હંમેશ ખુલ્લું હોય છે કેમ કે મહાદેવ મુક્તિના દાતા છે. ભગવાન મહાદેવ કહે કે હે જીવ, તારે મર્યા પછી તો મારી પાસે જ આવવાનું છે. દરેક જીવને ભગવાન મહાદેવ અપનાવે છે.
મૃત્યુ પછી દીવો મૂકવા શિવાલય જ જવું પડે, અને જે વ્યક્તિનો દીવો શિવાલય સુધી ન પહોંચે એને મુક્તિ પણ મળતી નથી. મુક્તિનો દાતા ભગવાન મહાદેવ છે. 12 દિવસ પછી ઉત્તર ક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે બ્રહ્મદેવતા કહે કે આ દીવો લઈને હવે પરિવારના બધા શિવલિંગ પાસે પધરાવો. ભગવાન મહાદેવ એટલે ગામની બહાર હોય છે કે 24 કલાક ભગવાન મહાદેવનું દ્વાર ખુલ્લું હોય છે. ક્યારેય પણ ભગવાન મહાદેવની પૂજા કરી શકો, કોઈ પણ સમયે, જ્યારે પણ સમય મળે. મહાદેવ કહે છે કે હે જીવ, તને જ્યારે સમય મળે ત્યારે ચાલો આવ, મારું દ્વાર ખુલ્લું છે. આ મહાદેવ છે. અને ગામની બહાર એટલા માટે હોય, ભગવાન શિવને જળ પ્રિય છે. લગભગ શિવાલય હોય ને, જુઓ ક્યાં તળાવના કિનારા પર, ક્યાં નદી હોય, ક્યાં જળાશય હોય, ત્યાં વધારે શિવાલયો હોય છે. અમુક જગ્યાએ તો સુંદર સરોવર હોય અને સરોવરમાં કમલ પુષ્પ હોય, એવું સુંદર વાતાવરણ હોય. મહાદેવના આવા શિવાલયો ઘણા બધા જુઓ. ક્યારેક દરિયાના કિનારો પર હજારો શિવલિંગોની સ્થાપના, નદીઓના કિનારા પર હજારો શિવલિંગ, જ્યાં પણ તમે જશો ત્યાં શિવલિંગ મળશે. શિવ મહાપુરાણમાં લખાયું છે, જે ગામમાં શિવનું શિવલિંગ ન હોય, જે ગામમાં ભગવાન મહાદેવનું શિવાલય ન હોય, એ ગામનું પાણી પણ ન પીવું દોષ લાગે છે. દરેક ઘરમાં શિવલિંગ ની પૂજા જે ઘરમાં થતી હોય, તે ઘરમાં કોઈ દિવસ આદિ વ્યાધિ ઉપાધિ, શિવલિંગ નાનું પણ હોય ને તો એ જબરજસ્ત પાવર હાઉસ. જેના ઘરમાં મંદિરિયામાં શિવલિંગ વિરાજિત હોય, એના ઉપર મૂઠ ચોટ ભૂત પ્રેતની અસર થતી નથી. એટલે સ્વાર્થી લોકો હોય ને એમ કહે કે તમે શિવલિંગને પહેલા પધરાઈ આવો, પછી અમે તમારી વિધિ કરી દઈએ, પછી તમારું સારું થઈ જશે. પછી તમારું થવું હોય તો થઈ, નહીં તો કાંઈ નહીં, એનું સારું અવશ્ય થાય. શિવલિંગ જે ઘરમાં વિરાજિત હોય એના ઘર ઉપર મૂઠ કે ચોટની અસર ન થાય, ભૂત પ્રેતની અસર ન થાય, એના ઘરમાં રોગ ન આવે. એટલા માટે શિવલિંગની પૂજા આપણા આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યએ બતાવી છે કે દરેકના ઘરે શિવલિંગની પૂજા થવી જોઈએ. અને શિવની મૂર્તિ પૂજા કરતા પણ શિવલિંગની પૂજા ઉત્તમ માનવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું, અને આપણને બધાને ખ્યાલ છે, સિરિયલો દ્વારા જોયું હોય, કોઈએ સાંભળ્યું હોય તો, છેલ્લે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થતું હતું અને અશ્વત્થામા અને અર્જુન જ્યારે સામે સામે આવ્યા છે, બંને બ્રહ્માસ્ત્ર ફેંક્યા છે, અશ્વત્થામા અને અર્જુન બંને. અને વેદવ્યાસજીએ વિચાર કર્યો કે જાણે બ્રહ્માંડનો હમણાં નાશ કરી નાખશે, આ તો બ્રહ્માસ્ત્ર છે. વેદવ્યાસજીએ વચ્ચે આવી અને બંને બ્રહ્માસ્ત્રોને અટકાવ્યા છે. અર્જુનને કહ્યું છે કે અર્જુન, બ્રહ્માસ્ત્ર પાછું ખેંચો. અનિવાર્ય સંજોગોમાં વપરાતું આ અસ્ત્ર, તમે આ અસ્ત્રને કેવી રીતે ફેંકી શકો? નિજી યુદ્ધ માટે અર્જુને બ્રહ્માસ્ત્રને પાછું ખેંચ્યું છે. અને અશ્વત્થામાને કહ્યું, ત્યારે અશ્વત્થામાએ કહ્યું કે એ બ્રહ્માસ્ત્ર પુત્રના ગર્ભનો નાશ કરે, અને પરીક્ષિતનો નાશ કરવા માટે એ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ ફેંક્યું છે. અને ભગવાને પછી તો અશ્વત્થામાની જે મણી હતી એ કાઢી લીધી. અશ્વત્થામા એ ચિરંજીવી છે, અમર છે. અને અશ્વત્થામા વેદવ્યાસજીની પાસે બેસી અને પ્રશ્ન પૂછ્યો છે, હે મહર્ષિ, મને એક પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. બોલે શું? અશ્વત્થામાએ કહ્યું, મહારાજ, હું બધી જ રીતે અર્જુનથી આગળ છું, બધી જ રીતે. જ્ઞાતિમાં પણ, જાતિમાં એ ક્ષત્રિયનો દીકરો છે તો હું એનાથી ઊંચ કુળું છું, બ્રાહ્મણ છું. જાતિમાં પણ હું એનાથી આગળ છું. શસ્ત્ર વિદ્યામાં એ મારા પિતાજી છે, એનો શિષ્ય છે, તો હું પણ મારા પિતા પાસે મેં શસ્ત્ર વિદ્યા લીધી છે. હું તો એનું સંતાન છું, એટલે શસ્ત્ર વિદ્યામાં પણ કંઈ ઓછો ન રહું હું અર્જુનથી. એમાં પણ હું એનાથી આગળ છું, જ્ઞાતિમાં એનાથી આગળ છું, શસ્ત્ર વિદ્યામાં એનાથી આગળ છું. અને બધી જ રીતે અર્જુન કરતા હું ચડિયાતો હોવા છતાં મારી હાર કેમ થઈ? અને ત્યારે ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે અશ્વત્થામા, ફરક એટલો છે કે અર્જુને શિવલિંગની પૂજા કરી અને આપે મૂર્તિ પૂજા કરી. અશ્વત્થામા ભગવાન શિવની મૂર્તિ પૂજા કરતા, અને અર્જુને શિવલિંગની પૂજા કરી. ભગવાન કૃષ્ણના આદેશથી કૃષ્ણ ભગવાને કહ્યું કે મહાભારતનું યુદ્ધ જો જીતવું હોય અર્જુન, તો વિજયશ્રીનો આશીર્વાદ તો મહાદેવ જ આપી શકે. હું તારી સાથે અવશ્ય છું, પણ વિજયશ્રીનો આશીર્વાદ જોતો હોય તો મહાદેવ જ આપી શકે. અને મહાદેવને પ્રસન્ન કરવા માટે તું મહાદેવનો અભિષેક કર. અને
અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને મળી અને ભગવાન શિવનો જે અભિષેક કર્યો છે મહાભારતમાં દ્રોણ પર્વમાં જે અભિષેક થયો જેને શાસ્ત્રોક્ત અભિષેક કહેવાય છે, જે આજે દરેક શિવાલયોમાં થાય છે. ચોપડી જેની પાસે હોય જો બતાવો, બહુ સરસ અર્થ છે. ક્યારેય સમય મળે તો ભગવાન મહાદેવનો આ અભિષેક કરવો અર્જુન અને કૃષ્ણ ભગવાને કરેલો 11 નંબરના પાના પર છે અને અમુકના કાર્ડમાં પણ હશે. કોઈ કાર્ડમાં શિવ ચાલીસા છે અને કોઈ કાર્ડમાં રુદ્રાભિષેક છે. તપાસ કરો. અને ચોપડી જેમની પાસે હોય એમને 11 નંબરના પાના પર બહુ સુંદર અર્થ છે. ભગવાન શિવનો અભિષેક અર્જુન અને કૃષ્ણ દ્વારા થયો છે. ભગવાન કૃષ્ણ દ્વારા. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય ચ પશુનાપતે નિત્યાય ઉગ્રાય કપિલને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મગધનાય નમસ્તે મગધાનિતે કુમાર ગુરુવે નિત્ય નીલગિરિવાય વેદસે પિનાકિને હવિષાય સત્યાય વિભવે સદા વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિનૈન પરાજિતે નિત્ય નીલશિખંડાય શુલિન્દિવ્ય સુક્ષે હસ્તે ગોત્રે ત્રિનાયત્રાય વ્યાધાય સુરેશ તમે ચિંતાંબિકાં ભદ્ર સર્વદેવ સ્તુતાય ચ વૃષભધજાય મુંડાય જટિને બ્રહ્મચારિણે સપ્તમાનાય સલિને બ્રહ્મચાર્યજિતાય ચ વિશ્વાત્મમે વિશ્વસુદે વિશ્વમાતો તિષ્ઠતે નમો નમસ્તે સત્યાય ભૂતાય પંચમકૃતાય સર્વાય શંકરાય શિવાય શ ઈશાનાય મગધનાય નમસ્તે મગધાનિતે કુમાર ગુરુવે નિત્ય નીલગર્વાય વેદસે વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને ન પરાજિતે નિત્ય નીલશિખંડાય સુલિન્દિવ સુક્ષે હસ્તે ગોત્રે ત્રિનેત્રાય વ્યાધાય સુરેષ્ઠમે અચિંત્યાંબિકાં ભદ્ર સર્વદેવ સ્તુતાય ચ બહુ સુંદર અર્થ છે. ક્યારેય સમય મળે ભગવાન મહાદેવની સમક્ષ આ રુદ્રાભિષેકનો પાઠ કરવો. ભગવાન શિવને અભિષેક જલ ચડાવતી વખતે જો આનો અભિષેક કરવામાં આવે છેલ્લે જુઓ અંતમાં ભક્તાનું કપય નિત્ય સિદ્ધતાનો વર પ્રભુ એ વસ્તુતાય મહાદેવાય વાસુદેવમ સહાર્જુનમ. વસુદેવ એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુન સહિત ભગવાન વસુદેવ અને અર્જુને મહાદેવનો અભિષેક કર્યો છે. અને આ અભિષેક જલની ધારા કરવામાં આવે અને અભિષેક કરવામાં આવે. 11 વખત અભિષેક બોલો એટલે એક લઘુ રુદ્ર અભિષેક થાય. 11 વખત આ અભિષેક બોલવામાં આવે અને એવું 11 વખત 11 વખત બોલવામાં આવે તો મહારુદ્રાભિષેક. ભગવાન શિવની પૂજા કરતી વખતે જલાભિષેક અને ઘણી વખત તો જો શિવલિંગની પૂજાનું પણ બહુ સુંદર વિધાન છે. ઘણા લોકો સમજ્યા વગર શિવલિંગની પૂજા કરતા હોય. ખાસ તો શ્રાવણ મહિનો જ્યારે આવે, શ્રાવણ માસ આવે ત્યારે જ બધાને લગભગ ભક્તિ ઉભરાય અને પછી દૂધ ને દહીં ને જે પણ હાથમાં આવે તલ ને ચોખા ને ઘણું બધું ચડાવીને શિવલિંગ પર વહી આવે જલની ધારો કરીને. પછી એમાં તમે જોજો દુર્ગંધો, એવી દુર્ગંધ આવતી હોય શિવાલયમાં. દહીં ને દૂધ ને જે તે બધું નાખીને આવીએ. આવી રીતે પૂજા ન કરાય. ભગવાન શિવની પૂજાનું આવું વિધાન નથી. મહાદેવની પૂજાનું સુંદર વિધાન છે. નિયમ એવો છે કે દૂધથી અભિષેક કરવો હોય તો દૂધ પણ ઘણા તો બાટલી સીધી તોડીને આમ ધારું કરતા જોયા છે. મોઢેથી તોડીને સીધી ધાર કરે. આ દૂધની જરૂર છે મહાદેવને. શિવ મહાપુરાણમાં લખાયું છે ભગવાન મહાદેવને જે દૂધનો અભિષેક કરવામાં આવે એ કયું દૂધ? જે ગાયનું વાછરડું પણ દૂધ પીતું બંધ થઈ જાય એ ગાયનું દૂધ ભગવાન મહાદેવ સ્વીકારે છે. કોઈનું વાછરડું દૂધ પીતું હોય એના મુખ આડેથી લઈ અને ભગવાન શિવ દૂધ ન સ્વીકારે. જે ગાયનું વાછરડું દૂધ પીતું બંધ થઈ જાય એ ગાયનું દૂધ ભગવાન શિવ સ્વીકારે છે.
અને એનો પણ નિયમ છે. દૂધની ધારા જ્યારે કરીએ ત્યારે ભગવાન શિવ અખંડ તત્વ છે એટલે એને બધું અખંડ જોઈએ. જલધારા અખંડ, દૂધની ધારા અખંડ. ધાન્યથી પણ ભગવાન મહાદેવનો અભિષેક થઈ શકે. દરેક પ્રકારના ધાનથી ભગવાન શિવનો અભિષેક થઈ શકે. અને ભગવાન શિવની જ્યારે પૂજા કરવા જઈએ ત્યારે ધોતી પહેરીને જવું. એટલે મને આપ્યું છે બાપુ ધોતી પહેરીને શું કામ? સીધો સીધો અર્થ છે. પેન્ટ શર્ટ આપણે પહેરતા હોઈએ, જે તે જગ્યાએ ગયા હોય, જેવી તેવી જગ્યાએ ગયા હોય, આપણે તમે તમારી રીતે વિચાર કરો. જે પણ ભૂમિ અડધો પૈસા અડધા ફૂટ સુધી તો મને એમ છે ધૂળવાળા હોય, આટા મારીને આવ્યા હોય, આપણે લઘુશંકા ગયા હોય અને એ જે તે દ્રવ્યો બધા ઉડ્યા હોય એવું વસ્ત્રો પહેરી અને ભગવાન પાસે ન જવાય એટલા માટે ધોતી પહેરીને જવાનો નિયમ છે. પેન્ટ પહેરતા હોય તો એ ઢસડાતું જતું હોય જ્યાં ત્યાં. અને ભગવાન શિવના મંદિરમાં પવિત્રતા જળવાવી જોઈએ. ભગવાન મહાદેવ નિત્યાય શુદ્ધાય દિગંબરાય, મહાદેવ શુદ્ધ છે એટલે એની પૂજા શુદ્ધતાથી થાય છે. ધોતી એટલા માટે, સિવેલું વસ્ત્ર એટલા માટે ન પહેરવું કે ધોતી છે એ તો આપણે કાયમ પહેરતા જ ન હોય. અને કાયમ પહેરતા હોય તો એ ધોતીનો નિયમ છે. ધોતી જે લોકો જે ધોતી પહેરે એ પાટલી વાળી પહેરવાની હોય, એ સીધી ધોતી ન પહેરે. સંસારી માટે પાટલી વાળી ધોતી, એટલે એ ધોતી ઊંચી હોય, એ ઢસડાતી ન હોય નીચે, એટલે ધોતી પહેરવાનો નિયમ છે. જે તે વસ્ત્રો પહેરીને જેવા તેવા વસ્ત્રો પહેરી અને શિવાલયમાં પ્રવેશવું નહીં. અને બે ફાયદા થાય. એક તો ધોતી પહેરીને ગયા હોય તો બેસવામાં છૂટછાટ હોય. બાકી હવે તો જે પેન્ટ ને શર્ટ ને આવ્યા છે, હવે એ પહેરીને જીન્સ પહેરીને બેહે તો કહટાયા કરે. એ અભિષેક ક્યારે કરે પછી? જો હમણાં જરૂર નથી એવાય ઘણા બધા. હવે પેલા આપણે ત્યાં ફાટલું પેન્ટ ઘૂંટણથી ફાટ્યું હોય અથવા તો આપણે એમ કહેતા કે બિચારો ગરીબ માણસનો છોકરો છે, પેન્ટ ફાટલું પહેર્યું છે, અને હવે પૈસા દઈને ફાટલું લાવે છે. લ્યો, હા, એ ફાટલું લાવે પૈસા દઈને, પાછું એના પૈસા વધારે હોય. હાજે હારું લાવો એના કરતા ફાટલાના વધારે ભાવ. અને 1.5 ફૂટ લાંબા પટ્ટા હોય, હાલો જાતો હોય તો જાણે ઘોડા હારમાં નો બાંધવો હોય. હવે ઈ વેસ્ટ પટ્ટા ઈ પટ્ટા લઈને જો બિહારમાં મોકલ્યા હોય તો ઘણા છોકરાઓની સડિયું સિવાય જાય. આમને વાટા મારે હે ને ઘણી વખત હાવ ઘણો દુરુપયોગ કરતા હોય છે. ખિસ્સા ઘણા બધા હોય પણ એમાં હોય કાંઈ નહીં. પાછો ઈ મસાલો બીજા પાસે માગતો હોય. પેન્ટના ખિસ્સા ઘણા હોય. ધોતી પહેરી એટલે આમ બેસીએ ને તો પણ આનંદ આવે. હળવા વસ્ત્રો પહેરી ભગવાન શિવ કહે છે. આનો સીધો અર્થ એમ થાય કે હળવા ફૂલ થઈને આવો, ભારે ભારે થઈને આવવાની જરૂર નથી. મહાદેવ પાસે હળવા થઈને જાઓ. એટલે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો હોય તો નિયમ એવો છે કે દૂધથી અભિષેક કર્યા પછી ભગવાન શિવના શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરવો પડે. દૂધ રેડીને વિયાવી એમ ન ચાલે. પંચામૃત એટલે દેવતાઓ માટે ઉત્તમ પ્રકારનો સાબુ છે. જેમ આપણે શરીરે સાબુ દઈએ છીએ એમ પંચામૃત એ દેવતાઓને માટે એક પ્રકારનો સાબુ છે. હવે આપણે સાબુ શરીરે સોંપડ્યો હોય પછી કોઈક નળ બંધ કરી દે તો આશીર્વાદ દઈએ કે શું થાય? શ્લોક ચાલુ થાય ને. શરીરે સાબુ દીધું હોય એમને અને કોઈ નળ બંધ કરી દે એમ પંચામૃત એ દેવતાઓને માટે ઉત્તમ પ્રકારનો સાબુ છે. દૂધ રેડીને વિયાવીને પછી જળથી સ્નાન ન કરાવીએ તો ભગવાન આશીર્વાદ આપે કે?
દૂધથી અભિષેક કર્યા પછી સુંદર જળથી અભિષેક કરવો પડે, શુદ્ધ જળથી. અને શુદ્ધ જળથી અભિષેક કર્યા પછી ભગવાન શિવનું જે શિવલિંગ હોય એને સુગંધિત દ્રવ્યથી લેપિત કરવું જોઈએ. આ નિયમ છે પૂજાનો, અભિષેકનો. ભગવાન શિવને એકલો આંકડો ને ધતુરો ને એવું જ નહીં, મારો મહાદેવને સુગંધિત દ્રવ્યોથી લેપ પણ થાય છે. અમૂલ્ય અષ્ટગંધોથી ભગવાન મહાદેવની શિવના શિવલિંગને લેપ થતો હોય છે. જુઓ એનું પ્રમાણ આપે છે લિંગાષ્ટક. આઠ નંબરના પાના પર ચોપડી જેમણે લીધી હોય ભગવાન શિવનું લિંગાષ્ટક છે. ક્યારેક સમય મળે ભગવાન શિવની સમક્ષ બેસી, શિવલિંગની સામે બેસી અને ભગવાન શિવના લિંગાષ્ટકનો પાઠ કરો. બહુ સુંદર અર્થ છે. જો બ્રહ્મ મુરારી સુરાસિતલિંગમ निर्मल भासित शोभित लिंगम. सब गाइए भगवान महादेव નું લિંગાષ્ટક. ભગવાન મહાદેવ ને અતિ પ્રિય. निर्मल भासित शोभित लिंगम. આ વારંવાર ભલામણ હું એટલા માટે કરું છું કે ચોપડીનું પાનું ખોલો. શું કામ? આ બધા સ્તોત્ર છે ને અમારે લગભગ અમારી 2-4 કથાઓમાં બહેનો આવ્યા હોય ને તો એ બહેનો બધા લિંગાષ્ટક, રુદ્રાષ્ટક, બિલ્વાષ્ટક, અભિષેક બધા કંઠસ્થ બોલે છે. આ છે બધું સંસ્કૃત, પણ જો એને શાંતિથી બોલો, અને આપણે ગુજરાતીમાં જ છપાયું છે સંસ્કૃત પણ ગુજરાતીમાં બધા વાંચી શકે એટલા માટે. અને અમારી કથામાં મહિલા મંડળના બહેનો અમુક જે આવતા હોય ને એ તો મહિમા સ્તોત્રનો પાઠ કરે, કોઈ રુદ્રાષ્ટક બોલે, કોઈ બિલ્વાષ્ટક બોલે. શીખવું જ હોય તો બધું જ આવડે. અને ભગવાન મહાદેવના એક એક સ્તોત્ર એ બધા તાકાત વાળા સ્તોત્ર છે. લિંગાષ્ટક. બ્રહ્મા મુરારે સુરાસિતલિંગમ નિર્મલ ભાસિત શોભિત લિંગમ. ब्रह्म मुरारी सुरार्चित लिंगम निर्मल भासित शोभित लिंगम. ओ जन्मज दुःख विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. जन्मज दुःख विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. ब्रह्म मुरारी सुरार्षित लिंगम निर्मल भासित शोभित लिंगम जन्मज दुख विनाशन लिंगम. जन्म जन्मांतરના દુઃખનો વિનાશ કરવા વાળું શિવલિંગ. તત્પ્રણમામિ સદા શિવલિંગમ. આવા શિવલિંગને હું વંદન કરું છું, આવા શિવલિંગને હું પ્રણામ કરું છું. દેવ મુનિ પ્રવરાચિત લિંગમ કામદહન કરુણાકર લિંગમ. देव मुनि परवार्चित लिंगम कामदहन करुणाकर लिंगम. रावण दर्प विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. रावण दर्प विनाशन लिंगम तत् प्रणमामि सदा शिवलिंगम. देव मुनि प्रवराचित लिंगम काम दहन કરુણાકર લિંગમ. કામનું દહન કરવા વાળા, જેને કામદેવનો ભસ્મ કરી નાખ્યો અને બધાનું કામનું દહન કરવા વાળું શિવલિંગ.
કોઈને કામ સતાવે અને શિવલિંગની પૂજા કરે તો કામનું દહન કરે. કામ દહન કરુણાકર લિંગમ, બધાની ઉપર કરુણા વરસાવવાળું શિવલિંગ ભગવાન મહાદેવ દ્વારા જે શિવલિંગની પૂજા પૃથ્વીના સૃષ્ટિના પ્રારંભમાં બતાવવામાં આવી, જે બધાની પર કરુણા કરવા વાળું. કામ દહન કરુણાકર લિંગમ રાવણ દર્પ વિનાશન લિંગમ. દર્પ એટલે અહંકાર, રાવણના અહંકારનો નાશ કરવા વાળું શિવલિંગ. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. સર્વ સુગંધી સુલેપિત લિંગમ, ભગવાન મહાદેવના શિવલિંગ પર અનેક પ્રકારની સુગંધોથી મહાદેવને લેપિત કરવામાં આવે, શિવલિંગને લેપિત કરવામાં આવે. દૂધથી અભિષેક કર્યા પછી શુદ્ધ જળથી અભિષેક કરવામાં આવે અને સુગંધિત દ્રવ્યથી મહાદેવના શિવલિંગને લેપ કરવામાં આવે. ચંદન લગાવવામાં આવે ભગવાન મહાદેવને. શ્રી મહાપુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે, જે પણ વ્યક્તિ પોતાના હાથે ઘસી અને મહાદેવને ચંદન લગાવે એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે. એટલી શક્તિ મહાદેવ આપે. ઇન્દ્ર એને પરાજિત ન કરી શકે જે પોતાના હાથે મહાદેવને ચંદન લગાવે. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ ઓ તત પ્રણમામિ સદા શિવલિંગમ. હે મહાદેવ. ઘોરેશ્વર ઘોરેશ્વર જય દુઃખ બંધન. મને કાલે ખબર પડી આ દુઃખભંજન મહાદેવ છે ને એ વર્ષો પુરાનું શિવલિંગ છે ત્યાં, અને એમનું નામ પેલા અઘોરેશ્વર હતું. પછી દુઃખભંજન કોઈએ લગાવ્યું હશે, પણ એટલે હું આ અઘોરેશ્વર મહાદેવની જઈ તો તમને એમ થાય કે આ બાપુ અઘોરેશ્વર ક્યાંથી લઈ આવે. અને મારો મહાદેવ તો ગમે તે નામ લે બધા સર્વ સ્વરૂપ મારા સદગુરુના. જય ભૂતનાથ. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. કોઈ મહાદેવના શિવલિંગને સુગંધિત દ્રવ્યોથી લેપિત કરે તો બુદ્ધિની વૃદ્ધિ થાય છે. જેમણે બુદ્ધિ જોઈતી હોય ભગવાન મહાદેવના શિવલિંગને સુગંધિત દ્રવ્યથી લેપ કરવો. કનક મહામણિ ભૂષિત લિંગમ ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ. કનક મહામણિ ભૂષિત લિંગમ મણિપત વેષ્ટિત શોભિત લિંગમ. કનક મહામણિ ભૂષિત લિંગમ. કનક એટલે સુવર્ણ થાય અને મહામણિઓથી મહાદેવની પૂજા થાય. કનકથી, સુવર્ણથી, મહામણિઓથી ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ. અને મહાદેવની અમૂલ્ય રત્નોથી પૂજા. શિવ મહાપુરાણમાં લખ્યું છે કે ભગવાન મહાદેવના શરીર પર જે સર્પો આડા મારે ને એ બધા ફણીધર, જેના મસ્તક પર મણિઓ એટલી પ્રકાશિત છે કે ભગવાન મહાદેવની સામું ન જોઈ શકાય. આવું પ્રકાશિત સ્વરૂપ ભગવાન મહાદેવનું છે. અનેક મહામણિઓ ભગવાન શિવના શરીર પર છે. મહામણિઓથી મહાદેવની ફણિપતિ વેષ્ટિત શોભિત. ફણિપતિ વેષ્ટિત, ફણિપતિ એટલે સર્પ. અને સર્પોના
મસ્તક પર જે મણીઓ છે એ સુંદર પ્રકાશિત મણીઓ દ્વારા ભગવાન મહાદેવનું સ્વરૂપ દિવ્યમાન બને છે. ક્યારે સમય મળે ભગવાનને જો સંપત્તિ આપી હોય તો મહાદેવની પૂજા મણીથી થઈ શકે, કનકથી સુવર્ણથી ભગવાન મહાદેવની પૂજા થઈ શકે, ચાંદીથી મહાદેવની પૂજા કરી શકાય, દરેક પ્રકારના ધાન્યથી ભગવાન મહાદેવનો અભિષેક કરી શકાય, દાનની ધારાથી ભગવાન મહાદેવનો અભિષેક કરી શકાય, દરેક પ્રકારના પ્રવાહીથી ભગવાન મહાદેવનું, શરીરના રસથી મહાદેવનો અભિષેક કરી શકાય, નારિયેળના જળથી, ત્રોફાના પાણીથી ભગવાન મહાદેવનો અભિષેક કરી શકો, ઘીની ધારાથી, દૂધની ધારા, દ્રુત ધારા, મધની ધારા, જેને ધારા અભિષેક કહેવાય, દરેક પ્રકારની ધારાથી મહાદેવનો અભિષેક કરી શકો. પણ નિયમ એટલો છે, એક અભિષેક કર્યા પછી વળી શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ અને પછી વળી એ સુગંધિત દ્રવ્યોથી શિવલિંગને લેપિત કરવામાં આવે, ચંદન લગાવવામાં આવે અને ધૂપ દીપ આરતી ઉતારીએ ત્યારે એક અભિષેક પૂરો થયો કહેવાય. પછી બીજો અભિષેક કરવો હોય તો વળી પાછું દહીંની ધારા કરો, વળી પાછું શુદ્ધ જલથી સ્નાન, એને અભિષેક કહેવાય. બધું ભેળું કરી અને શિવલિંગ ઉપર ધાર કરીને વ્યાવીએ, આને અભિષેક ન કહેવાય, આને ચિતરું કહેવાય. ઘણી જગ્યાએ તો અમે શિવાલયમાં જોઈએ તો ફળ હોય એ શિવલિંગ ઉપર પધરાવ્યા હોય. બોલો, ફળ કોઈ કેળું મૂકી આવે, કોઈ ચીકું મૂકી આવે. 32 ભાતના ભોજન આપણને પ્રિય હોય એવું ભોજન આપણી માથે જો નાખી દે તો આપણે રાજી થઈ. જે સામે ધરાવવાની વસ્તુ છે, ભોગ લગાવવાની વસ્તુ છે, એ શિવલિંગ પર ચડાવવાની. ઘણા તો ફળ ને કેળા ને સફરજન ને બધું શિવલિંગ ઉપર પડ્યું હોય. બોલો, એ સફરજન મૂક્યા આવતા હશે, મને એવું લાગે. સફરજન ભગવાન શિવના શિવલિંગની સામે મહાદેવનો જ્યારે અભિષેક થાય, શુદ્ધ જળથી વળી અને અભિષેક કરવો પડે. કનક મહામણિ ભૂષિત લિંગમ, ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ, સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ. સિદ્ધો હંમેશા મહાદેવના શિવલિંગને વંદન કરે. સુર યાની દેવતાઓ અને અસુર પણ ભગવાન મહાદેવના શિવલિંગની વંદના કરે છે. સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ તત્ પ્રણમામિ સદા શિવલિંગમ. હે મહાદેવ, આપના આવા લિંગ સ્વરૂપને હું વંદન કરું છું. कुमकुम चंदन सुलेपित लिंगम पंकज हार सुशोभित लिंगम. कुमकुम चंदन सुलेपित लिंगम पंकज हार सुशोभित लिंगम. संक्षित पाप विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. संचित पाप विनाशलिंगम तत् प्रणमामि सदा शिवलिंगम. कुमकुम चंदन सुलेपित लिंगम. ભગવાન મહાદેવને કુમકુમ અને ચંદનનો જો લેપ લગાવવામાં આવે, कुमकुम चंदन सुलेपित लिंगम पंकज हार सुशोभित लिंगम संक्षिप्त पाप विनाशन लिंगम. पापनो नाश करवा वाळो, संक्षिप्त पापोनो नाश करवा वाळो. देवगणार्चित सेवित लिंगम भाव भक्ति भिरेवच लिंगम. देवगणार्चित सेवत लिंगम भाव भक्ति भैरवित लिंगम. दिनकर कोटि प्रभाकर लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. हो दिनकर कोटि प्रभा श्री शरीरम तत् प्रणमामि सदा शिवलिंगम. देवगणार्चित सेवित लिंगम भाव भक्ति भैरवच लिंगम. दिनकर कोटि प्रभाकर लिंगम. प्रभाकर એટલે સૂર્ય, દિનકર એટલે સૂર્ય. કરોડ સૂર્ય જેટલો પ્રકાશ જેનો. દિનકર કોટી પ્રભાકર લિંગમ
તત્પ્રમામિ સદા શિવલિંગમ દેવગણાર્ષિત સેવિત લિંગમ ભાવ ભક્તિ ભેરેવચ લિંગમ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વસમુદ્ભવ કારણ લિંગમ અષ્ટદલો પરિવેશિત લિંગમ સર્વસમુદ્ભવકારણલિંગમ કષ્ટદરિદ્ર વિનાશન લિંગમ તત્ર નમામિ સદા શિવલિંગમ ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं सुरगुरु सुरवर पूजित लिंगम सुरवन पुष्प सदासित लिंगम जन्मज दुःखविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं जन्मज दुःख विनाशन लिंगम परस्परम परमात्मकलिंगम तत्र नमामि सदा शिवलिंगम परस्परमादपरमादलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं ब्रह्म मुरारी सुरासित लिंगम निर्मल भासित शोभित लिंगम ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं निर्मल भासित शोभित लिंगम ओ निर्मलभासितशोभितलिङ्गं તત્પ્રમામિ સદા શિવલિંગમ ભગવાન મહાદેવનું લિંગાષ્ટક ક્યારેય સમય મળે ભગવાન મહાદેવની સમક્ષ બેસી લિંગાષ્ટકનો પાઠ કરો. બહુ સુંદર અર્થ છે. જો અષ્ટદળો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ, આ બધું જ ઉત્પન્ન થયું એનું કારણ શિવલિંગ છે. શિવલિંગનો અર્થ જ એ થાય લિયંગ, જેમાંથી બધું ઉત્પન્ન થયું અને વળી બધું એમાં લય થવાનું છે, એટલે શિવલિંગ લિયંગ કહીએ છીએ આપણે. સર્વ સમુદ્ભવ કારણ લિંગમ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ કષ્ટ દરિદ્ર વિનાશન લિંગમ તત્પ્રમામિ. જે પણ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરે એને ત્યાં દરિદ્રતા ન રહે. જેમણે દરિદ્રતાનો નાશ કરવો હોય, કષ્ટનો નાશ કરવો હોય, એને ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવી. સર્વ પ્રકારનું સુખ જેમણે જોઈતું હોય એને ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવી. આપણે શિવલિંગની પૂજાનું મહત્વ જોઈએ કે ભગવાન શિવની પૂજા જ્યારે પણ અભિષેક કરો ત્યારે અભિષેકનું સુંદર વિધાન છે. જેમ ફાવે એમ જળની દૂધની ધારા કરીને ચાલતા થઈ જઈએ એને અભિષેક ન કહેવાય. દૂધથી અભિષેક કરીએ તો દૂધની ધારા અખંડ હોવી જોઈએ. જલથી અભિષેક કરો તો જલની ધારા અખંડ. ભગવાન મહાદેવ અખંડ તત્વ છે. બિલીપત્ર ચડાવીએ તો પણ અખંડ. બિલીપત્રને આપણે તોડતા નથી. એક પાનવાળું, બે પાનવાળું એવું ખંડિત બિલીપત્ર ન ચાલે. ભગવાન મહાદેવને જે બિલીપત્ર ચડાવીએ અખંડ બિલીપત્ર હોવું. અખંડ બિલીપત્રેના પૂજિત નંદિકેશ્વરમ. ત્રણ પાનવાળું, ત્રણ દળવાળું અખંડ બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે. ચોખા ચડાવીએ તો પણ અખંડ. અને શ્રીફળ પણ આપણે ભગવાન મહાદેવ પાસે તોડતા નથી, એને અખંડ ધરાવીએ છીએ. શું કામ? ભગવાન મહાદેવ અખંડ તત્વ છે એટલે એને ખંડિત કાંઈ ન ચાલે, એટલે શ્રીફળ આખું ધરાવીએ છીએ. પછી ઘણા તો એની રીતે અર્થ કરે કે ગણપતિનું માથું છે ને એટલે મહાદેવ પાસે એને દડતું મૂકવાનું હોય. એવું કંઈ નથી. ભગવાન શિવ અખંડ તત્વ છે એટલે એને શ્રીફળ પણ આપણે અખંડ ધરાવીએ છીએ. અનેક પ્રકારના ધારા અભિષેક મહાદેવને કરી શકાય. કોઈ મુસંબીના રસથી, કોઈ લીંબુના રસથી ભગવાન મહાદેવનો અભિષેક કરે, કોઈ ફળોના રસથી મહાદેવનો અભિષેક કરે. એ આખું વિધાન છે. દરેક પ્રકારની મનોકામના પૂરી કરવા માટે, અલગ અલગ મનોકામના માટે અલગ અલગ અભિષેક થાય છે.
શેરડીના રસથી અભિષેક થાય, દૂધથી, દહીંથી, મધથી, અત્તરથી, ગુલાબ જળથી, ગંગા જળથી. અને હવે તો ભગવાનની કૃપા જુઓ તમે. પેલા રાજા મહારાજાઓ હતા એને જ ગંગાજળ મળતું, ગંગાજળનો વેત એને જ હતો. જે માતાજી બનવાના છે તે સામે હોલ છે ત્યાં તૈયાર થવાનું રાખ્યું છે, તો દરેક માતાજી જે બનવાના છે ત્યાં હોલ પાસે હાજર થાય. ક્યાં હતા? આમાં એટલો જ ભૂલાઈ જાય. જુઓ કેમ કરવું. આ બધી બાજુથી આરો અહોરો ઊભા થાય પછી દરેક પ્રકારના જલથી અભિષેક, દૂધથી અભિષેક, જલધારાથી ભગવાન શિવને અભિષેક ક્યારેય પણ સમય મળે મહાદેવને ગંગાજળથી અભિષેક કરો. પહેલા તો રાજા મહારાજાઓ હતા એને જ ગંગાજળનો વેત હતો, બધાને ગંગાજળ મળતું પણ નહીં. પણ હવે તો મહાદેવે બધાને રાજા બનાવ્યા છે, બધાના ઘરમાં ગંગાજળ મળે. અમારે કુરજી બાપા તો મન કે બાપુ 20 લીટર ગંગાજળ આપણી પાસે 20-30 કેરબા ભર્યા છે. તમે તારે ગંગાજળથી નાવ ને કેન મૂકી ગયા છે. પાછું આજ મને પૂછ્યું, મને કે બાપુ પૂરું થઈ ગયું કે નહીં, નહીં તો એને પૂરું કરો એટલે હું બીજું લઈ આવું. પેલા ગંગાજળ આટલી આવી રીતે મળતું ને એ બહુ દુર્લભ હતું. કોઈનું મૃત્યુ સમય આવે ને ત્યારે આડોશી પડોશી કોઈને કહેવા જવું પડતું ભાઈ ગંગાજળ હોય તો એક ટીપું આપો. ની બહુ હાંચવીને આપતા. પછી જોજો હોય કે હાથ ઢાંકીને લઈ જાય, ઉડી જાય. જે પણ ભગવાન મહાદેવને ગંગાજળથી અભિષેક કરે એને ભગવાન શિવ રાજા બનાવે છે. જેને રાજા બનવું હોય એને ગંગાજળથી અભિષેક કરો. અને હવે તો ભગવાને બધાને રાજા બનાવ્યા છે. દરેક ઘરમાં ગંગાજળ મળે. આપણે ત્યાં જુઓ ભજનોમાં ગવાયું, એ રાજા ચડાવે ગંગા સાગર, રયત ચડા